वडोदरा की राजनीति में कल एक बड़ा बदलाव देखने मिला है। दरअसल कांग्रेसी अग्रणी राहुल गांधी कल वडोदरा के दौरे पर थे। उस दौरान वडोदरा में जो है वो कई अग्रणी कांग्रेस पार्टी में शामिल हुए हैं। भारतीय जनता पार्टी के पूर्व कॉर्पोरेटर आशीष जोशी और साथ ही वाघोडिया के पूर्व विधायक मधु श्रीवास्तव के बेटी दीपा श्रीवास्तव कल कांग्रेस पार्टी में शामिल हुए। हरणी बोटकांड के पीड़ितों के न्याय के लिए आवाज उठाने वाले और साथ ही भारतीय जनता पार्टी में से सस्पेंड हुए आशीष जोशी ने कांग्रेस के प्रदेश अध्यक्ष अमित चावड़ा और विपक्षी नेता तुषार चौधरी की मौजूदगी में कांग्रेस का खेस धारण किया। तब आपको बता दें कि कल कांग्रेसी अग्रणी राहुल गांधी वडोदरा शहर के मेहमान बने थे। उनके यहां से जाने के बाद कांग्रेस में जुड़ते हुए वडोदरा के स्थानीय राजनीतिक समीकरणों में बदलाव कई अग्रणियों ने दिखाया है। तब आपको इसके साथ साथ ये जानकारी भी दे दें कि आशीष जोशी के साथ उनके वार्ड के साथी कॉर्पोरेटर पारुल पटेल भी कांग्रेस में शामिल हुए हैं और साथ ही इस दौरान दीपा श्रीवास्तव जो कि पूर्व विधायक मधु श्रीवास्तव की बेटी है वो भी कांग्रेस पार्टी में शामिल हुए हैं। इसी के साथ सामाजिक कार्यकर स्वेजल व्यास भी कल कांग्रेस पार्टी में जुड़े हैं और इस दौरान इन सभी की ओर से प्रतिक्रिया भी दी गई है, जो आइए आपको सुनाते हैं। पार्टी में એટલા માટે જોડાયો છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને સસ્પેન્ડ કર્યો ત્યારે સસ્પેન્શન લેટરમાં લખ્યું છે કે હરણી બોટકાંડ પીડિત પરિવારને વળતર આપવા બદલ કોંગ્રેસની આવેલી 25 લાખની દરખાસ્તમાં આપે અનુમોદન આપ્યું એની પાર્ટીએ ગંભીર નોંધ લી। જ્યારે હું કહીશ કે માનવતાની દરખાસ્તમાં મેં અનુમોદન આપ્યું છે અને એ બદલ જો તમે મને સસ્પેન્ડ કરતા હોય અને કોંગ્રેસ પાર્ટી આજે આ પીડિત પરિવારો સાથે રહેતી હોય તો હું પહેલા દિવસથી વળતર માટે લડત ચલાવું છું, શહેરના નાગરિકો માટે લડત ચલાવું છું। તો શહેરના નાગરિકોને ભ્રષ્ટાચાર મુક્ત વડોદરા શહેર આપવા માટે અને જે ભ્રષ્ટાચારો લોકોએ કર્યા છે એ ખુલ્લા પાડવા અને આગળ ભ્રષ્ટાચાર ના થાય, નાગરિકોની સુખાકારી થાય, એમને વેરાનું વળતર મળે, એમને સુખ સુવિધા ચોખ્ખું પાણી મળે, એના માટે હું ફરીથી આ સેવા સદનમાં જઈને મારા વોર્ડ વિસ્તારની જે બાકીની કામગીરી છે પતાવવા માટે હું આજે પૂર્ણ કરવા માટે હું આ પાર્ટીમાં જોડાયો છું। લોકોની સેવા કરવા આવી છું અને જેમ કહેવાય ને મોરના ઈંડાને ચિતરવાની જરૂર ના હોય એમ મારા કાકા શ્રી બદ્ધુભાઈ શ્રીવાસ્તવ અને મારા પાપા મધુભાઈ શ્રીવાસ્તવ એમની છત્રછાયામાં જ મોટી થઈ છું। નાનપણથી જ ઘડાયેલી છું, લોકોની સેવા કરવા આવી છું, કરવાની છું અને કરતી રહીશ। જય હિન્દ, જય ભારત। કોંગ્રેસમાં જોડાવાનું થઈ ગયું એટલે હવે જોડાઈ ગયા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોથી કાર્યકર્તા તરીકે કામ કર્યું પણ જ્યારે અમારી જે અપમાન થતું હતું, અમારું જે વેદના હતી એ કોઈ સાંભળવાવાળું નહોતું, ત્યારે અમે આજે ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છીએ। વડોદરા શહેરનું જે રીતનું વાતાવરણ જોઈએ છે, વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી જે પરિસ્થિતિ છે, ચાહે સ્મશાનમાં હોય, ચાહે રોડ રસ્તામાં હોય, ચાહે ગટરમાં હોય, ચાહે ડ્રેનેજમાં હોય, સર્વ જગ્યાએથી જે મુસીબતો છે એ મુસીબતો સામે અવાજ ઉઠાવવા માટે મક્કમતાથી એક પાર્ટીના સાથે આગળ આવવું અને બધા તમામ પોલિટિકલ પાર્ટીના આપણા તમામ ભાજપના પણ રનિંગ જો કાઉન્સિલર આવતા હોય ને બધા ભેગા થઈને શહેરમાં સ્વચ્છતા લાવવા માટેના પ્રયત્ન કરતા હોય તો એની માટે હું અને મારી ટીમ અમે કટિબદ્ધ છે અને એની માટે જ આજે હું વિધિવત રીતે કોંગ્રેસ સાથે જોડાયો છું। વોર્ડ નંબર 8માંથી ચૂંટણી લડીશ, પેનલ લડીશ અને સંપૂर्ण बहुमतीથી જીતીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।